સૌથી પહેલા તો સદગુરુને યાદ કર્યું. આપના પહેલા એ 52 પરંપરા સદગુરુઓ બધા, એમાં જ્યાંથી આપનો સમય શરૂ થયો, આપની સમજણ આવી અને આપે જે ગુરુને જોયા, દાદા ગુરુ દાદા, એ સ્મરણથી વાત શરૂ કરો. આપના મનમાં કેવું ચિત્ર છે દાદા? હું પરમને પામવા માટેની અનેક સાધના પદ્ધતિઓમાં પછી એ પરમને હું રામ કહું, મારી વ્યક્તિગત નિષ્ઠા શરૂ અને એ પરમને જે કહેતા હોય તે એને પામવાની અમારી એટલે કે મારા પરિવારની જે પરંપરા છે એ કઈ પરંપરા, એ મને મારા દાદા પછી ખબર. એના પહેલા મને પરંપરાની ખબર નહોતી. એટલે થોડુંક સંક્ષેપમાં મૂળને યાદ કરું તો મૂળ હંસ પરંપરા લિંબાર્કીય માને છે કે હંસથી આ પરંપરા છે. સૂર્યથી શરૂ થઈ, એમાં ઘણા સદગુરુઓ થયા. એમાં સનત કુમારો પણ આવે છે, નારદજી આવ્યા. એટલે સનત કુમારો બહુ ગામડાના સાધુ સમાજના લોકો બહુ ઓળખે ને એટલા બધા ન ઓળખે જેટલા નારદ પરિચિત છે. નારદ બહુ નજીક, કથાની રીતે અનેક રીતે નજીક પડ્યા લોકો. નારદજી પણ એ પરંપરા એમાંથી પછી ઘણા આચાર્યો આવ્યા. છેલ્લે હરિવ્યાસ આચાર્ય આવ્યા, જે ઉત્તર પ્રદેશમાંથી વિચરતા હશે. અને એ હરિવ્યાસિક પરંપરાનું ધ્યાનદાસ બાપુ સેન્જલમાં આવ્યા, સાવરકુંડલા પાસે. એ જ પરંપરા પણ એ અહીંયા આવ્યા અને લોકો હરિવ્યાસ શબ્દ, આ હરિવ્યાસી છે એવું ન બોલી શક્યા. એમાંથી બધા હરિયાણી થઈ. પછી બધા હરિયાણી કહેવાયા. તો ધ્યાનદાસ બાપુ, જેને અમે ધ્યાન સ્વામી કહીએ છીએ, એ આવ્યા. ઇતિહાસમાં થોડીક અતિશયોક્તિ, લોકોનો અહોભાવ એવું બધું એની સાથે જોડાયું, ચમત્કારોની વાતો, પણ એમાં મને બહુ આનંદ ના આવે. એ તુલસી શ્યામ રહ્યા. તુલસી શ્યામમાં અત્યારે જે મંદિર છે એ એમના સેવ્ય ગણાયા. દૂધાધારી તરીકે એ પ્રસિદ્ધ થયા. દૂધનો આહાર લેતા હશે, દૂધાહારી હતા. પછી ત્યાંથી આમ ફરતા ફરતા એ સાવરકુંડલા તરફ આવ્યા. ત્યાં સેન્જળ નદીને કિનારે ફૂલજર નદી છે, ત્યારે બહુ સજળ રહેતી હશે. અત્યારે પણ સારું સ્થાન છે. ત્યાં બેઠા અને પછી એમણે ગાયોની સેવા કરી, લોકોની સેવા કરી, એવું કર્યું. પછી ત્યાં જ સમાધિસ્થ થયા. પછી તો તુલસી શ્યામ પણ હરિયાણીની જગ્યા છે એવું ઘણા લોકો જીદ પકડીને બેઠા ને પેલા બતાવ્યા, પણ એ તો એ લોકોનું કામ, મારું કામ. એ ધ્યાનદાસ બાપુ જેને અમે બહુ પહેલી તો લાંબી પરંપરા ત્યાં પહોંચી શકાતું, પણ અહીં સુધી અમે ઓળખી આવે એને અમે અત્યારે તો અમે ઉપર માનીએ. એમણે બાજુમાં, અમારા ગામની બાજુમાં કોંજળી ગામ છે, ત્યાં મહેતા પરિવાર, થિયોસોફિસ્ટ હરજીવન કાલિદાસ મહેતા, યોગેન્દ્રભાઈ, હજી પણ એના પરિવારમાંથી કોઈ કોંજળી ના રહે છે, નાગર વ્યવસ્થા. એ પરિવારમાં એક જીવનદાસ મહેતા થયા.
નાગર ગૃહસ્થ એ કઈ ધ્યાન સ્વામી બાબાના સંપર્કમાં ગયા એ સમયે એમણે એમ કહ્યું કે આપ અમને દીક્ષિત કરો, મને સ્વીકારો. નાગર બ્રાહ્મણ છે, आपने तो पूछा ही नहीं कि आप कौन છો, जाते पूछिए साधन की पूछ लीजिए क्या પણ મને શ્રદ્ધા થઈ છે, આપ મને કંઈક કહો. એમણે એને દીક્ષિત કર્યા. થોડો સમય એ બ્રહ્મચારી કે વિરક્ત દશામાં રહ્યા, જે પછી ખબર નહીં ધ્યાનદાસ બાપુને કંઈક એવું થયું કે આ યુવાન ગૃહસ્થ થાય એ જરૂરી છે, અમારી જેમ સાધુ ભયંકર. એટલે એમણે એને આદેશ કર્યો કે જીવનદાસ તું ગૃહસ્થાશ્રમમાં જા. એ ગોંધળીના નાગર જે બારવટનો આંબો પણ બોલે છે અને હજી મહેતા કુટુંબની પરંપરા પણ બોલે છે, એ હરિદાસ જીવનદાસ મહેતા ગૃહસ્થ થયા. એ ગૃહસ્થ પરંપરામાં અમે આવ્યા. એ જીવનદાસ બાપુ એ પછી અમારા તલગાજડામાં રહ્યા. કોંગ્રેસ બિલકુલ 3 કિલોમીટર દૂર છે તલગાજડામાં એ પોતે રહ્યા, ગૃહસ્થ થઈ. એટલે અત્યારે પણ એમ કહેવાય છે અમારા હરિયાણી સાધુઓ જે સૌરાષ્ટ્રમાં અમુક ગામડામાં જે રહે છે એમ કહેવાય છે કે હરિયાણીનું મૂળ ગામ તલગાજડા છે. એનું કારણ આ હરજીવનદાસ બાપુ છે. હવે એમણે ત્યાં જીવિત સમાધિ લીધી એવું બધા કહે. આપણા સાધુઓમાં સિદ્ધ પુરુષોમાં શુદ્ધ પુરુષોમાં યોગની પ્રક્રિયામાં કે આવી રીતે મહાપુરુષો કરી પણ શકતા હોય, પણ જીવિત સમાધિનો મારો અર્થ જીવતા જીવતા જેનું જીવન સમાધિ જેવું છે, સમગ્ર જીવન તેની સમાધિ. આટલી બધી ઉપાધિઓની વચ્ચે, આટલી બધી આધિવ્યાધિઓની વચ્ચે જેનું સમગ્ર જીવન એક સમાધિ જેવું વીત્યું છે, એ સાચા અર્થની જીવિત સમાધિ છે. મારા હરિયાણીની શ્રદ્ધા એમ જરૂર કહે કે એને જીવતા સમાધિ, મને આવું કંઈક દેખાય. પછી હવે એમણે ત્યાં સમાધિ લીધી અને સમાધિની અહીંયા જગ્યા છે મારા તલગાજમાં. બહુ નાના હતા ત્યારે માં એમ કે તમારા બા એ ત્યાંથી સમાધિ પાસેથી નીકળે ત્યારે લાજ કાઢે કે દાદા બેઠા છે. આ મેં જોઈ. એટલું જ નહીં પણ ત્યાંથી નીકળે ત્યારે એમ કહેતા કે છોકરાઓ જાઓ પગે લાગી, દાદાની સમાધિ એ ધૂપ થયો છે. હવે અમે દોડતા, એ ધૂપ કઈ રીતનો પણ એક પ્રકારની સ્મેલ, એક પ્રકારની. તે દિવસે અમારું, હું મારું પોતાનું કહું તો બહુ સ્પષ્ટ રીતે કે ઘરમાં અગરબત્તીનું એક પેલું લેવાની સગવડ ગામડામાં રહેલા સાધુ પાસે નહોતી. અને એ કોઈ એની માં કે એની દીકરી ત્યાં આટલી બધી અગરબત્તીઓ કરી શકે એની કોઈ આર્થિક વ્યવસ્થા નહોતી. પણ એ જે કંઈ અથવા તો આપણી શ્રદ્ધામાંથી એ સુગંધ પ્રગટતી હશે એવું પણ બની શકે. એના તરફનો આપણો સમર્પણ, એમાંથી કોઈ. અને એક અગરબત્તીની સુગંધ જો આવી હોય તો શ્રદ્ધાની સુગંધ કેટલી મોટી હશે. એક અગરબત્તીમાં જો આટલી સુગંધ જે અડધો કલાક પછી મળીને ખલાસ થઈ જશે તો ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ. આ તો હિમાલયની શ્રદ્ધા છે, તો કેટલી ધરવાઈની શ્રદ્ધા છે. એ હરિદાસ જે જીવનદાસ બાપુ એની ગૃહસ્થ પરંપરામાં અમે આવ્યા. પછી અમારે રઘુરામ દાદા થયા હરિયાણી, એમાંથી પછી ત્રિભુવનદાસ દાદા હરિયાણી, જે મારા દાદા, જેને હું મારા સદગુરુ માનું છું, જેના ચરણમાં બેસી એ પછી મારા પિતાશ્રી રઘુદાસ દાદા. એટલે આખી ગુરુ પરંપરામાં હંસથી શરૂ થઈ. પણ અમને દેખાયા ધ્યાનદાસ બાપુ. પણ એ જ્યાં સુધી હોત અને જીવનદાસ બાપુ હોત ત્યાં સુધી તે અમે ન હોત જો એ ગૃહસ્થ ન થયા હોત. અને પછી ગૃહસ્થ પરંપરામાં આવ્યા પછી ત્યાર પછીનું એક વિઝન, ત્યાર પછીનું એક સ્પષ્ટ દર્શન પણ ત્રિભુવનદાસ દાદા મારા દાદા છે. અને એ રીતે
કહી શકો? આપે કહ્યું એના સંદર્ભમાં સહેજ પૂછવાની દૃષ્ટિતા કરું છું. આપે કહ્યું કે સુગંધ શ્રદ્ધાજન્ય હોઈ શકે, એ પણ એક અર્થઘટન છે. કદાચ બચાવ કરો છો આપ, અથવા આપ ઓછું બોલવા માંગો છો, અથવા આપ ક્લેમ કરવા માંગતો નથી. પણ શ્રી અરવિંદથી આપણા કવિ રાજેન્દ્ર શાહ એ બધા જ્યારે આ અંગે આ પ્રકારના અનુભવી શકે છે ત્યારે આ વસ્તુ માત્ર શ્રદ્ધાજન્ય નથી, પણ એક વસ્તુ પણ છે. જળ ચેતનનો ભેદ બાજુમાં રાખીએ, એ સમગ્ર અસ્તિત્વ છે. એ અસ્તિત્વ માત્ર સ્મૃતિરૂપ નહીં, પણ પંચતત્વો ના કોઈ પ્રકારના પ્રાગટ્ય રૂપે પણ હોઈ શકે. અને જેમ મેં શરૂઆતમાં કહ્યું કે બસ આપની પાસે બેઠા હોઈએ એનો એક આનંદ છે, વાતચીત કર્યા વિનાનો. તો માતુશ્રીને એ જે ભાવ થતો હશે કે વડીલ છે અહીં, અને આ ઘૂંઘટનો રિવાજ તો આપ માન્ય નહીં કરો, પણ એક આપણો ઇતિહાસ એમાં બોલે છે. અને એ રીતે એટલે જે આપ સાધના કરો છો તે સાધનાનું આપને સાંભળવા આવે છે એ આદરણીય છે, એની શ્રદ્ધા પણ છે. પણ આપ જે સાધના કરો છો એ પણ એક વારસાનો ભાગ છે કે એક જીવનદાસ બાપુ સંસારમાં આવે, એ કદાચ સ્વેચ્છાએ નહીં પણ આજ્ઞા, અને એમ માનો કે પરમ તત્વના અનુગ્રહથી આવે. એટલે ભક્તની શ્રદ્ધા અને ગુરુનો અનુગ્રહ. એટલે જો આપ ગુરુના અનુગ્રહ ઉપર ઓછો ભાર મૂકવા માંગતા હો તો મારો વાંધો છે. અનુગ્રહને કોઈ દિવસ ઓછો ભાર તો આપી શકાય, કે અનુગ્રહ શબ્દોમાં પણ વર્ણવી ન શકાય એવી એક વર્ષા છે. અને કદાચ અનુગ્રહ જ આપણને શ્રદ્ધામય બનાવી શકે છે. શ્રદ્ધામયો એ કોઈના અનુગ્રહ દ્વારા. અને હું એ પણ સમજુ છું, વાંચીને, સાધુ સંતોને સાંભળીને, મૌન દર્શન કરીને, કે આપણે યોગમાં અવસ્થા બદલે ત્યારે ગંધ બદલે, અવસ્થા ભેદે ગંધ બદલે, એટલે એના પરસેવાની ગંધ પણ બદલી જાય, એના મળમૂત્રની ગંધ પણ બદલી જાય. ત્યારે આપણે જેમ એવું સ્વીકાર્યું છે કે અસ્તિત્વની પણ એક પોતાની છે, અને એ ગંધ સમાજ એને કેવલ ચમત્કાર ન સમજી શકે. એટલે હું મારી શ્રદ્ધાને રાખી રહ્યો છું. આપણે બરાબર બધા પકડ્યો છે, પણ મેં તો એ ગંધ અનુભવી છે. મેં ગંધ અનુભવી છે, અને તે કેવલ શ્રદ્ધાળુ તરીકે નહીં, નાનપણથી જ કઈ મારા પિતાજી, અમે સાધુ, મારા પિતાજી પણ આવી વાતોને જલ્દી સ્વીકારતા નહોતા. અમારા ગામના પટેલિયા બે, પછી એક અમારા પંચાયત મંત્રી હતા. બાજુના ગામમાં એક રામદેવ પીરનો પાઠ થાય, રાતોલ ગામ છે 3 કિલોમીટર. બાજુના ગામના એક ભગત રામદેવ પીરનો પાઠ માટે બાપુજી પણ ગયા. પટેલ બધા એ ઉંમરના એ પેલો જે ગામડાના ભગત હતા એને પછી જોતી થઈ, એટલે એને પૂછ્યું કે જો આમાં કોને શું દેખાય? એટલે મારા બાપુજી મને કહે, એ બાબુ હતા જે પટેલ હતા, એને કીધું કે મને લીલો ઘોડો દેખાય છે. આ ખીમાભાઈ જે સરપંચ હતા આપણા ગામના, એ એમ કહે છે કે મને તો ખાલી ડોલીબાઈ કે એ દેખાય છે. પછી આ મંત્રી છે આપણા ગામનો, એ વળી એમ કહે છે કે મને નેજો દેખાય છે. આ ભાઈ એમ કહે છે કે મને રામદેવ પીર સ્વયં દેખાય. પછી મને પૂછ્યું, પ્રભુદાસ બાપુ તમને શું દેખાય? તમે સાધુ છો, રામ પૂજા કરો, પાઠ કરો. મેં ત્યારે કીધું તમને જે દેખાતું મને દીવા સિવાય કંઈ દેખાતું નથી, મને પ્રકાશ સિવાય કંઈ દેખાતું નથી. અને એ જવાબ મારા માટે બહુ મોટો કે જેને પ્રકાશ સિવાય કંઈ નથી. એટલું મોટી વસ્તુ મને સહજ કહેવાય છે, સ્વાભાવિક કહેવાય, પણ એક સૂત્રાર્થ. એટલે એ ખોળામાં
બ્રહ્માને લીધે, એની આંગળી પકડવાને લીધે, એની ક્યારેક બેઠી ગાલ ઉપર કપાટ ખાવાને લીધે પણ આ વસ્તુ આવી છે કે જલ્દી બધું કઈ સ્વીકારી નહીં લેવાનું. પણ વ્યક્તિગત એ ગંધથી હું પરિચિત છું. હવે રામાયણનો આવિર્ભાવ ક્યારથી થયો? રામાયણમાં રામચરિતમાનસ છે. કારણ કે મારે એ પણ કેવું જોઈએ, ગામડાના સાધુ કોઈ સંસ્કૃત ભણ્યું હતા. સંસ્કૃત ભણવાનું થાય બે ચોપડી આમ માણસ સ્કૂલમાં સંસ્કૃત ભણવાનું કોઈ સવાલ જ નથી. રામચરિતમાનસ જરૂર. હવે આમ અમારી હંસ પરંપરામાં એને નિંબાર્કી પરંપરાના પ્રવાહમાં કૃષ્ણ ઉપાસના, રાધા કૃષ્ણ. અત્યારે પણ સલેમાબાદમાં જે આચાર્યની પીઠ છે ત્યાં જે રાધા કૃષ્ણ પૂજાય છે, જયદેવના સેવ્ય સ્વરૂપ ત્યાં વિરાજમાન છે. મહાકવિ જયદેવનું જે સેવ્ય સ્વરૂપ એ અત્યારે ત્યાં વિરાજમાન. અને એ પરંપરા આમ કૃષ્ણ ઉપાસના અમારી બધા. પણ જીવનદાસ બાપુ ગૃહસ્થ થયા એ લગભગ 400 વર્ષનો કાળ છે. ધ્યાનચંદ બાપુ કહીએ તો લગભગ આ મધ્યયુગીન કાળ થી થોડા આગળ આમ તુલસીદાસજી પછીના વર્ષો છે ખબર. પણ એ રામચરિત માનસનો જે ગિરા ગ્રામ્ય સિંહ રામ જસ તુલસીએ જે ક્રાંતિકારી એ લોકપ્રિય થઈ જવું, લોક પૂજ્ય થવું બહુ સારું છે. અને લોક પ્રાપ્ય થવું, જ્યાં સુધી કોઈ સદગ્રંથ, કોઈ સદગુરુ અથવા તો કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ હસ્તી લોક પ્રાપ્ય ન થાય ત્યાં સુધી લોકોની દ્રષ્ટિએ પણ નિષ્ફળ ગયા છે. અને પોતે પોતાનું અંતરદર્શન કરે તો કે વેદના કિનારે જ હું ફેર્યા કર્યું, લોકના કિનારે ક્યારેય ચક્કર મારી નહીં. અને નદી તો લોક અને વેદ બંનેની વચ્ચે બેઠી છે. પ્રવાહ તો બંને કિનારે સ્પર્શ કરે. મને લાગે છે કે એ રીતે ભાષાની રીતે સરળ પડે, સમજવાની રીતે સરળ પડે, એ રીતે રામચરિતમાનસ સાંભળવામાં આવ્યું. હવે કૃષ્ણ ઉપાસક હોવા છતાંય ગીતાનો પાઠ કરવાની ક્ષમતા નહીં. પાઠ તો રામાયણનો છે. હું જાણું છું ત્યાં સુધી કે રામજી મંદિરના પૂજારી તરીકે, આમ કૃષ્ણ ઉપાસક પણ પૂજા કરીએ રામજી મંદિર, અને હવે એ મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ તો ગૌણ થઈ ગયો, નવમીનો. પણ હવે જન્માષ્ટમી કરવાની તો ખરી જ, કારણ કે મૂળ કૃષ્ણ ઉપાસક. હવે જન્માષ્ટમી કરીએ તો રાતના 12 વાગે સ્તુતિ કઈ બોલવી, બીજી સ્તુતિ તો આવડે ને. એટલે ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલ્યા હિતકારી. એ વખતે ત્યાં યશોદા હિતકારી ભલે જન્માષ્ટમી હોય તો નહીં, કૌશલ્યા હિતકારી થઈને એ સ્વરૂપ ઊભું રહે. એ રીતે રામચરિતમાનસ આવ્યું જીવનદાસ દાદા પછી. મારા દાદાજી સુધી પહોંચ્યું ત્યારે દાદાજી થોડુંક રહેલા સુરતદેવ, થાન ચોટીલા પછી સુરતદેવ, ત્યાં દુધરેજ ને એવી જે આપણી બિહાણ જગ્યાઓ એમાં ત્યાં ભગવાનદાસજી બાપુ, પછી ત્રિકમદાસજી બાપુ તો હમણાં સુધી હતા. આ બધા રામચરિતમાનસ ભણેલા. અને ત્યાં રામચરિતમાનસની પાઠશાળા સાધુઓના છોકરાઓ કાંઈ નહીં કરે, કમસે કમ રામાયણ ભણે, ગામ લોકોની સાથે સત્સંગ કરે તો એનું જીવન પણ ચાલે ને પહેલા થોડી પ્રેરણા મળે. મારા દાદાજી ત્યાં થોડું ગયા. એ રીતે રામચરિતમાનસનો અભ્યાસ પણ એ વક્તા નહોતા, એમણે કોઈ કથા કરી. અત્યારે અમે જે રીતે રામપારાયણ કરીએ છીએ એવી કોઈ રામપારાયણ કરી નથી. ખાલી ગામડામાં સાધુ પૂજારી હોય તો મંદિરે અધિક મહિનો હોય કે શ્રાવણ મહિનો હોય ત્યારે મહાભારત વાંચે, રામાયણ વાંચે, સાંજના લોકો મહિનો પૂરો થાય ત્યારે પોતપોતાની શ્રદ્ધા. એમાં પણ મને બરાબર યાદ છે કે મારા દાદા રામાયણ કરતા પણ મહાભારત વધારે ગાતા. અને વૈશંપાયન એને પેલે બોલ્યા એ પદ્ધતિથી. પછી મારા બાજુમાં એક કાંકેરી ગામ છે, ત્યાં દર વર્ષે મારા દાદા જોતા, ત્યાં મહિનો રામાયણ. એ રીતે નિજાનંદ રીતે 25 લોકો બેઠા હોય, 25 લોકો
બસ કથા કરે. પણ કોઈ વક્તા આ રીતે જાહેરમાં. મારા પિતાજીએ પછી દાદાજી પાસેથી રામાયણ પ્રાપ્ત કર્યું, પણ એ તો બિલકુલ વક્તા નહોતા. મારા દાદાજી તો મહિનો કથા કહેતા, મારા પિતાશ્રી તો બિલકુલ મૂળ ચોપાઈને પકડીને એનો આનંદ લેતા. અને હું 10 વર્ષનો હતો ત્યારે દાદાજીની પાસે બેસી મેં આ સ્વાધ્યાય શરૂ કર્યો. પછી એના અનુગ્રહથી, સદગુરુની કૃપાથી હુકમ કરો તેવા ચાલો એ રીતે બોલવામાં હું આવ્યો, અથવા તો એમની પાસે જે કંઈ બોલવાની ઉર્જા હશે એ બધી એને ભેગી કરી અને પછી મને આપી, તું આ કામ કર. એટલે આ રીતે રામચંદ્ર માનસ. અને એક સમય હું બરાબર યાદ કરું છું કે મારા નાનકડા એવા માટીના ઘરમાં એક જ ઓરડો, એક ઓસરી, આગળ ફળિયું, એક નાનકડો ફળિયાની બાજુમાં ચોકડા. ત્યાં સવારમાં મારા દાદા એટલે જેની પાસે રામાયણ પડ્યું એ રામાયણનો પાઠ કરતા હોય, એ ઓસરીમાં મારા પિતાશ્રી પાઠ કરતા હોય, અને ઓરડામાં 10-20 વર્ષનો કિશોર 3 જગ્યાએ રામાયણના પાઠ ચાલતા. એટલે મારી દ્રષ્ટિએ આપનું જે શિક્ષણ થયું એ રામચરિત માનસનો આપે શબ્દશઃ સ્વાધ્યાય કર્યો. અમે હિન્દીના અધ્યાપકો માનસ વિશે બોલી શકીએ, અમે માનસ આપની જેમ વાંચ્યું, આત્મસાત ન કરી હોય. એક રમુજી પ્રસંગ, યજ્ઞેશ રમણ મહર્ષિને ત્યાં એક પશ્ચિમના પ્રોફેસર ગયા. રમણ મહર્ષિ બાપુને જેમ કોઈ પૂછે તો બોલે, જાહેરમાં તો બોલે જ બાપુ. રમણ મહર્ષિ લગભગ ન જ બોલતા. પેલા ભાઈ બહુ વાંચેલું ઈશ્વર વિશે, 1 કલાક બોલ્યા ઈશ્વર વિશે. પછી એમણે પૂછ્યું રમણ મહર્ષિને કે મારું વક્તવ્ય કેવું લાગ્યું? એટલે બોલ્યા નહીં રમણ મહર્ષિ. ફરી પૂછ્યું એટલે એમણે કહ્યું કે તમે ઈશ્વર વિશે જાણો છો, ઈશ્વરને જાણતા નથી. એમ અમે હિન્દીના અધ્યાપકો તુલસીદાસ વિશે બોલીએ, માનસ વિશે બોલીએ, પણ માનસ આત્મસાત ન કરી હોય. આપને જે લાભ છે તે આ છે કે આપણા હૃદયમાં આખું માનસ છે, અને એ જે હૃદયમાં છે તે જીહવા પર અનાયાસ આવે છે. આ છે. બીજી વાત આપના વક્તવ્યમાંથી યાદ આવે છે કે થોડા વર્ષ પહેલા સુરેશભાઈ દલાલે ગોપી ગીતનું આયોજન મુંબઈમાં આપના વ્યાખ્યાનોનું આયોજન કર્યું. ત્યારે મને બાપુ સહેજ આશ્ચર્ય થયું કે બાપુ હવે માનસમાંથી શ્રીમદ ભાગવતમાં ગયા કે કેમ? પછી તો અહીં આવવાનું થયું, આ જગ્યાએ અસ્મિતા પર્વ નિમિત્તે હરીશભાઈના આદેશ મુજબ. તો એ કૈલાસ જોયું. હવે આમ તો આપણને ખબર છે કે શિવ પાર્વતી દ્વારા માનસની કથા રજૂ થાય છે, અને મહાભારતના યુદ્ધમાં જે અગ્નિદેવે રથ આપેલો છે એના ઉપર પણ હનુમાનજી બેઠેલા છે. આ ભારતની ખૂબી છે કે રામકૃષ્ણ, શિવ રામકૃષ્ણ એવા સંકળાયેલા છે. અને આપણે વાત કરી એમાંથી પણ આ વસ્તુ ફલિત થઈ કે આપણા ઘટરમાં આ શિવ રામકૃષ્ણ ત્રણેય એવા ઓતપ્રોત છે. પણ જે મને જે આદર છે આપણા માટે, એ જે શબ્દશઃ આપે માનસ નો સ્વાધ્યાય કર્યો છે, અને માટે અર્થઘટન કરવા માટે બીજા આધારની જરૂર નથી પડતી. તો એ મુખ્ય વાત એ રીતે બને છે. બાપુ અમીરભાઈ કૈલાસ યાદ કર્યો, કૈલાસ તો મને થાય છે કે દાદાજીના નાના ભાઈ જે ત્યાં વસે, એટલે એ જે અનુસંધાન છે આ કૈલાસ જે બધા નામ આપણે કૈલાસ ગુરુ મારા દેવદાસ બાપુ દાદા એમનાથી નાના વિષ્ણુદાસ એ પણ એમને લગ્ન નહોતા કરવા. ઘરમાં કંઈ ગરીબ પરિવાર, ઘરમાં કંઈ લાગ્યું છે કે બહુ જ બનું છું કંઈ અથવા તો કંઈ ઘરમાં કંઈ વાત કંઈ થઈ ગયું, એમાં નીકળીને સુરદેવ જતા રહ્યા. કોપર રામાયણમાં પણ એને સૂર્યદેવને બહુ ગમ્યું, અને પછી ખાલી એક સંદેશ આપ્યો મારા દાદાજી
કે હું ઘરે આવવા માંગતો. રામાયણ તો આપણે ભણ્યા, મેં પણ થોડું ભણ્યું, પણ મારી ઈચ્છા છે કે હું સંસ્કૃત અને હું કાશી જાઉં. એ પોતે કાશી કાશીમાં ઘણું રહ્યા સંસ્કૃત, અને પછી ઉત્તરાખંડની હિમાલય સુધીની યાત્રા ઋષિકેશ કૈલાસ આશ્રમ. શંકરાચાર્ય ભગવાનની જે સ્વાધ્યાયની પ્રવૃત્તિ, વેદોના સ્વાધ્યાયની પ્રવૃત્તિ, એ લગભગ હવે કોઈ આશ્રમમાં દેખાતી નથી. શાંકર પરંપરામાં પણ એ જેટલા અંશે જળવાયું હોય તો કૈલાસ આશ્રમમાં જળવાય છે. હજી પણ ત્યાં વેદ વેદાંતનો નિત્ય સ્વાધ્યાય ચાલુ. સ્વાધ્યાય પ્રવચનમાં પરમાર્થ ત્યાં નથી, એ ચાલ્યા જ કરે છે. ત્યાં પોતે ઘણું ગયા અને ત્યાં વેદાંત ગ્રંથોનો અભ્યાસ કર્યો. પછી તો એટલા મોટા વિદ્વાન થયા કે એમને કૈલાસ પીઠાધીશ્વર, બહુ લાંબી પરંપરા, એ ગીરી પરંપરાનો આશ્રમ. મુંબઈમાં પ્રેમપીડી આશ્રમ છે, તો પણ એ જ પરંપરાના સાધનો છે. એટલે દાદાજીને ત્યાં પણ એમણે શરત કરેલી, એ મને બહુ ગમે છે. અને એ એના કાળ સુધી દેખાય. મેં તો દર્શન નથી કર્યા. એમને કહેલું હું કોઈ વસ્તુનો જીર્ણોદ્ધાર નહીં કરું સિવાય કે વેદ. મારું કાર્ય છે. તમે એમ કહો કે 5 ઓરડા બનાવો, હું વેદ મંત્રો ભણવા અહીંયા આવ્યો છું, ટ્રકની ગાડીઓ ભણવા આવ્યો. તેથી એ જ્યાં સુધી કૈલાસ પીઠાધીશ્વર રહ્યા ત્યાં સુધી એમને કૈલાસનો સ્થૂળ રીતે કોઈ વિકાસ નહીં. એ તમે ગૃહસ્થ કરો તો તમારા પછી કરજો, તો તમે કરો એમાં મૂકે. એમણે એ ગાદીને બહુ સારી ટીપ આપી. વિદ્યાવાચસ્પતિ અને એમને શેષ જીવન ઉત્તર કાશીમાં ત્યાં વધારે રહ્યા. પછી તો શરીર શાંત થઈ ઋષિકેશ. હવે તલગા જડા છોડ્યા પછી એક પણ વાર તલગા કે ગુજરાતમાં નથી આવ્યા. ખાલી ખેલમાં છોડી દીધું હું સુરત દેવળ જાઉં છું, પછીથી નથી આવ્યા. છેલ્લે આવ્યા ત્યારે હું પ્રાથમિક સ્કૂલમાં 5મું 6ઠું ભણતો તેમાં જ મુંબઈ માધવબાગમાં એમના પ્રવચનો ચાલે છે, સમાચાર આવ્યા. મારા દાદાને સ્વાભાવિક એમ થયું કે હું એક વખત મુંબઈ પહોંચવું એટલે પરદેશ જવું. પણ મારા મોટા બાપા એટલે મારા પિતાશ્રી મુંબઈમાં એમણે કહ્યું કે અહીંયા કાકા આવ્યા છે, તમે આવો. એમને થોડું દુઃખ પણ થયું, સુખ પણ થયું કે મને બોલાવ્યો. એમણે નહીં બોલાવ્યા હશે એની પેલા લીધે હશે, પણ હસ્યા. દાદાજી ત્યાં વિનંતી કરી પછી ઋષિકેશમાં અમારા ગામમાંથી એક બસ જતી હતી યાત્રાની, ત્યારે મારા પિતાશ્રી ત્યારે એમ કહેતા વૃદ્ધ થઈ ગયા એટલે મારા ખભા ઉપર હાથ મૂકી ત્યાં શ્રીજીનું મંદિર છે એની પરિક્રમા કરે. એમણે લખેલું એક પોસ્ટકાર્ડ હજી એમને સાચવું છે, હિન્દીમાં લખેલું કે આપણી ગૃહસ્થ પરંપરામાં તમારે હવે બીજું કઈ ન કરો તો આટલું તો કરજો. દીકરો હોય કે દીકરી રોજ ગીતાનો પાઠ કરે અને રામચરિતમાનસ. એક સંન્યાસી તરીકે તમારા કુળનો હોવા તરીકે મારી પાસેથી હું તમને કઈ આપી શકું એમ નથી. વિરક્તા ત્યાં સુધીની હતી કે મારા પિતાશ્રી પાસે ટિકિટના પૈસા નહોતા. અમને દુઃખ પણ વ્યક્ત કર્યું. દાદાજી પાસે પંજાબીઓ, મારવાડીઓ પુષ્કળ ભક્તો હતા. આજ પણ એ ભક્તોનો લાભ અમને મળે છે. એ લોકો એને લીધે મને અતિ આદર આપે છે. પણ એને એમ કીધું ટિકિટના પૈસા એટલે એ કૈલાસ સાથેનો માણસ. એટલે આમ અમે વૈષ્ણવ ઉપાસક
રામમંદિરની પૂજા, રામાયણનું ગાન, પણ માળા રુદ્રાક્ષની ગાન. અને આને લીધે થોડીક આચાર્યોની પરંપરામાં આલોચના પણ થાય છે, ક્યારેક દાંત પણ છે આચાર્યો કહેવાની યોગ્ય છે. પણ એ લોકો એમ કહે કે આ વૈષ્ણવ પરંપરાને કોઈ નથી, તુલસીની માળા હોવી જોઈએ આમ ત્યાં. એટલે હું એને પછી બતાવું બહુ કહી ત્યારે કે રુદ્રાક્ષની માળામાં મેર મેં તુલસીનું નાખ્યું છે. મેર રાખવું જોઈએ, તુલસીનું નાખવું છે. એટલે પણ કૈલાસની સાથે આ એક તો રામાયણનું કૈલાસ, પરમ રંગ ગિરિવર કૈલાસ, સદા જહાં શિવ કુમાર નિવાસ, સિદ્ધ તપોધન જોગી જન, કિન્નરોનો, ગંધર્વોનો, સિદ્ધોનો, શુદ્ધોનો, તપોધનોનો, દેવતાઓનો નિવાસ, હિમાલયો નામ લગાત્યા એનું એક પરમ પાવન અબોધ જે શિખર કૈલાસ તરફ આ પરંપરાને લીધે એમાં બહુ જ આત્મિક ખેંચાણ. એટલે મને ઘણા કોઈ કહે ત્યારે વિનોદમાં પણ કહું, અને વિનોદ કરતા રીતે મને ગમે એ રીતે કે ભાઈ કૈલાસની પરંપરામાં મારી પાસે રુદ્રાક્ષ અને રામચરિતમાનસ છે. રચિ મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય શિવા સજ રાખા, સો શિવ કાગ કુસુંડી દિનહા, રામ ભગત અધિકારી ચિના. એ છે સફેદ વસ્ત્રો હું પહેરું છું, પેલા થોડા રંગીન પહેરતો, પણ એ રામાયણની પીઠમાં 3 પીઠો તો ગૃહસ્થની છે. શિવની પીઠ ગૃહસ્થની છે, એ પરણેલા છે. યાજ્ઞવલ્ક્યની પીઠ ગૃહસ્થની છે, ઋષિ હોવા છતાં ગૃહસ્થ છે. તુલસીદાસજી પણ પૂર્વાશ્રમે ગૃહસ્થી છે. એટલે 3 પીઠો તો ગૃહસ્થની છે. એટલે હું ઇનકાર કહું કે મેં સફેદ વસ્ત્રો યાજ્ઞવલ્ક્ય પાસેથી લીધા, તુલસીની માળા જપમાળા મેં તુલસી પાસેથી લીધી, રામચરિતમાનસ અને રુદ્રાક્ષ મેં કૈલાસવાસી શિવ પાસેથી લીધી, કામળી કાળ ભૂષણજી પાસેથી લીધી, જે કુંવારી પીઠ છે. કૈલાસ તરફનો મારો આજે બહુ જ અતિ આત્મિક સ્થાન છે. તુલસીદાસે સંતના ચરિત્રને કપાસ સાથે સરખાવ્યું છે, અને એમાં વિશેષણ છે નીરસ, નકારાત્મક નથી, રાગ દ્વેષ મુક્ત. અને આ જે સંત છે તે બીજાના દોષ દૂર કરે છે, પોતે કશો અહંકાર કરતા નથી, બીજાનું કલ્યાણ કરે છે, સરસ. અને આ ચોપાઈ પાછા નિરીશ્વરવાદી નામવર્ષીને પ્રિય છે. આ જે શ્વેત વસ્ત્ર છે એમાં જે કપાસ અને એમાં જે સંતનું પ્રતિકાત્મક અસ્તિત્વ, એ અર્થ પણ અમને સમજાય છે. સાધ ચરિત સુરચરિત કપાસુ, નિરસ બિસલ ગુણમય ધન જાસુ, જો સહી દુઃખ પરછિદ્ર દુરાવા, બંદનીય જય જગ જસ. આજે આપણને ખબર નથી હરીશભાઈ, અહીંયા સંગીત મંડળી પણ રાખવાની જરૂર હતી. એ પાછું લઈ જશે. પણ બાપુ જે લયમાં બોલે છે એનો પણ એક આનંદ છે. વાદ્યનો કોલાહલ ક્યારેક ન હોય તે ઉપકાર પણ થાય છે. આપે રુદ્રાક્ષની માળા અને મેર તુલસી, ને આપે કહેલું યાદ આવે છે કે નાનપણમાં તુલસીની માળાઓ ઘણી કરી છે, તો એ આપને ભાગે કેમ આવ્યું એ વખતે? તો બાપુ આપણે તુલસીની માળા હા આવે, નાનપણથી આવી એક મનમાં રહેતી. હું નાનો હતો ત્યારે મારા એક કાકા હજી પણ છે, ભીખારામ કાકા, ભીખારામ બાપુ. એટલે એક દરબારનું વાડી છે થોડીક દૂર ગામથી બહાર, ત્યાં બહુ તુલસી થતા. એટલે ત્યાંથી તુલસી જે બહુ મોટા થઈ ગયા હોય એને કાપીએ અને પછી સુડીથી હું એના પારા બનાવ્યા કરતો, સુડીથી. અને મને ખબર છે કે સુડીને લીધે ફોલ્લાવો પડતા, પણ હાથે કંઈક કપડું બાંધીને એના કર્યા કરતો. કરુણા એ હતી કે
15 દિવસે એકાદ કાંતિક તો તુલસી મળે નહીં, મળે પછી એને બનાવતા આટલી વાર લાગે, અને બની જાય ત્યારે ગામના પટેલ કે કોઈક મોટા આવે એ કે તને છોકરા તને શું ખબર પડે, તને તુલસીની માળામાં શું ખબર પડે, લાવ એમ કરીને લઈ જાય. એવું બનતું. પણ એમ કરતા કરતા પછી દાદાજી દીક્ષિત પછી શાહપુર ટ્રેનિંગ અને પીટીસી ની ટ્રેનિંગ લેવા ગયું 1965 છોકરાઓ સ્કૂલ એટલે એ તુલસી પછી તો 76 તુલસીના બહુ વન છે. વન એટલે અતિશયોક્તિ જરાય નહીં. હું નાનું છોકરું 2 વર્ષ ચડતું શીખે એવું બાળક ચડી શકે, એના ઉપર બેસી શકે. આવા તુલસી એ તુલસી પછી માળા મશીનો આવે. એક ઉપેન્દ્રરાય સાંડીસરા કરીને મહાભારતના મોટા અભ્યાસી, એ તુલસી ઉપચાર કરતા હતા. અને આ વનસ્પતિમાં કેવા સાત્વિક અંશો છે અને આરોગ્યવર્ધક અંશો છે એ વિશે એમને લખ્યું પડે. તુલસી તરુસમ તન કુરુ મુખ તુલસી દલ રાખ. તુલસી તરુસમ તન કુરુ. તુલસીના છોડવા જેવું માણસે શરીર કરી નાખવું છે કે જે ખૂણામાં ગમલું મૂકી દો પડ્યું રહે. પાણીનો ગ્લાસ લોટો રેડો તો ઠીક, કોઈને નડે નહીં, કોઈ એની શાખા કોઈને ડિસ્ટર્બ ન કરે, કોઈને આડા ના આવે. એ તુલસી તરુસમ તન કુરુ મુખ તુલસી દલ રાખ તુલસી માલા કર ગ્રહુ તબ તુલસી કૃત ભાગ. આવું દાદાજી કહેતા કે તુલસીકૃત રામાયણ ભાખવાનો અધિકાર ત્યારે મળે કે જીવન કોઈને આડું ના આવે, થોડામાં સંતુષ્ટ થઈ જાય, પ્રભુના પ્રસાદનું મહત્વનું કારણ બની જાય, એવું જેનું જીવન થાય. અને મુખ તુલસી દલ રાખ તુલસી માલા કલગ્રહ કરગ્રહ તબ તુલસી કૃત ભાગ. બાપુ આપે વાત કરી કે પરંપરાની અંદર એક અભ્યાસ તો હતો જરા, પણ જાહેરમાં એ આપનાથી શરૂઆત થઈ. અહીંયા આપણી એક પ્રાચીન મૌખિક પરંપરા હરિકથાની જે આખ્યાનોની જળજમકવાળી છંદોમયી ચારણી શૈલી, તો એ પરિવેશમાં આપને કેવો લાભ મળ્યો, એનો કઈ વિનિયોગ કરો ગામડામાં? હા, એક તો ગામડામાં રહ્યા, ગામડામાં આવા સાહિત્યથી બચપણથી પરિચિત. પછી ભગત બાપુ નજીક મજાદર મહુવાથી આટલા કિલોમીટર દૂર બચપણમાં મેં એને જોયેલા. એટલું જ નહીં, મેં મહુવામાં પહેલી રામપારાયણ કરી ત્યારે મારા શ્રોતા હતા. 1 કલાક માટે ભગત બાપુ ઘોડાગાડીમાં આવેલા અને 1 કલાક માટે એમણે કથા સાંભળેલી અને બહુ રાજી થયા. એટલે લોક સાહિત્ય, છંદ, દોહા, લોક કાવ્યો, ગીતો, ભજનો, સાધુ તરીકે સંત પરંપરાના પદો અને ભક્ત કવિઓના પદો એ જે ગામડામાં એકતારાઓમાં ગવાતા, એ પણ સંસ્કારની છાપો પડી. ગ્રામ્ય જીવન, ભગત બાપુ, પછી આ લોક સાહિત્યકારોની સાથેની બધાની પ્રીત ને એમની સાથેનો ગોષ્ઠીઓને એને લીધે પણ એ, અને એ બધું જ. અને સંગીત પાછી અમારી સાધુઓની પરંપરામાં ખરું. મારા દાદા માટે હું એમ કહી શકું, જેની પાસેથી હું ભણ્યો, કે નવરાત્રિમાં ગામમાં ભવાઈ થાય ત્યારે હાર્મોનિયમ તો ન હોય, તબલા હોય અને ઝાંઝ હોય. હવે તબલાવાળા એમ કહે કે ભાઈ આનો મેળવો, તો એ મેળવવા આવે ત્રિભુવન દાદા પાસે. તબલું મેળવવાનું ત્યાં, અને હાર્મોનિયમના સૂર વગર મેળવવાનું. અને ઓલા એમ કે ત્રીજી કાળીએ મેળવો, તો એ ત્રીજી કાળીએ હાર્મોનિયમના આધાર લીધા વગર તબલું મેળવે. આવું સૂરનું સ્વરનું જ્ઞાન એક સાધુ પરંપરામાં ખરું. એટલે ગાવાનું
તાલની સમજ, થોડીક સૂરની સમજ, ગાવું, અથવા તો સાંભળીને એને દાદ આપવી, આ તો ખરું જ કે એના મર્મને સમજવું, એ બધું આવેલું. મારા હમણાં જ મેં ચર્ચા કરી કે વિષ્ણુદેવાનંદ ગિરિજી, કૈલાસ પીઠાધીશ્વર મારા દાદાજી, હવે સંન્યાસ પરંપરામાં પછી સંગીત તો વગાડાય નહીં, ગવાય નહીં, એ તો એક શુષ્ક પરંપરા આખી, એમાં રસ તત્વ તો આવવું જ ન જોઈએ. એના માટે એના પંજાબીઓ ભક્તો એમ કહેતા કે રાત્રે ક્યારેક 11 વાગે બધાને કહે કે વેદાંતની ચર્ચા પૂરી થઈ, જતા રહો, કે હાર્મોનિયમ હોય તો મને આપો. એ પછી પોતાની રૂમમાં બેસી અને ગાતા, કારણ કે મૂળમાં પડેલું. એટલે સંગીત, લોક સાહિત્ય, આ બધું જે છે એ બધા પૂરક બને, પણ એમાં એક રુચિ ખરી, એટલે એ બધું સાથે સાથે ભળતું ગયું. જેમ રામાયણ તો ગંગા છે, સકલ લોક જગ પાવની ગંગા, અને ગંગામાં જેમ ઘણા પ્રવાહો પછી ભળતા જાય, એમ પછી એ બધું સહાયક થયું. એટલે આજે યજ્ઞેશભાઈએ કહ્યું કે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં આ કળાઓનું તત્વ જે આપને આત્મસાત થયા, માનસનો તો આપે એક શિક્ષણના ભાગ તરીકે સ્વાધ્યાય કર્યો. હવે પ્રશ્ન સંસ્કૃત અને સંગીતના જ્ઞાનનો રહેશે. જી, એ ક્યારે પ્રાપ્ત થયા આપને? સંસ્કૃત મેં કોઈ વ્યવસ્થિત તો ક્યાંય અભ્યાસ કર્યો નથી. સંસ્કૃતનો મેટ્રિક સુધી ભણ્યો, SSC પાસ કરી, ત્યારે સંસ્કૃત વિષય જે આવતો, રોજ એક પીરિયડ આવે, એમાં એક કાશીના શાસ્ત્રીજી હતા, કાશી ભણેલા શિવશંકર દાદા. એ મારી રુચિ એમાં ખરી, પેલા દાદાજીની ટપાલના આધારે કે છોકરાઓ ગીતા વાંચે, એટલે હું એની પાસે વિશેષ જતો કે તમે મને શીખવો. ક્લાસમાં તો કેવું બધું શીખવાય, એટલે એના તરફથી થોડુંક મારું સંસ્કૃત થોડું ઘણું જે કંઈ તૈયાર થયું, તો થોડુંક ત્યાં એનો મને લાભ મળ્યો, આશીર્વાદ. પછી તલગાજોડામાં મારા કાકાની દુકાન હતી. એ કાકા ક્યાંક ગયા હોય, પાનની દુકાન હતી, જમવા ગયા હોય, ત્યારે હું એની દુકાને બેસતો, અને એ દુકાનની સામે એક ભાગવતકારનું ઘર, અમારે જગજીવનદાસ બાપા બ્રાહ્મણ, એ ભાગવતના કથાકાર, અને પરંપરાની રીતે ભાગવત ભણેલા, એ સામે રહે. ત્યારે મારી પાસે પેલું ગીતા પ્રેસનું કોનું પુસ્તક છે, પંચરત્ન ગીતા કેવું એક છે, એમાં 5 મહાભારતમાંથી લઈને 5, એ ગીતાનું પુસ્તક ગુજરાતી ભાષાંતર વાળું રાખતો. પછી એમાં કંઈક ન સમજાય, સમજવી કે ક્યાંક કે ક્યાંક કોઈનું, તો એ જગજીવન દાદા મને સમજાવતા. એની પાસે હું જાઉં, દુકાનથી સામે જ હોય, ઘરાક આવે ત્યારે પાછો અહીંયા આવી જાઉં, એ ન હોય ત્યારે ત્યાં જતો રહું. એટલે બંને એક પંથ તો કાજ ચાલતું. એટલે થોડુંક સંસ્કૃતમાં રુચિ ખરી આ રીતે, અને થોડુંક આ રીતે આશીર્વાદથી તો, એટલે સંસ્કૃત પછી તો થોડુંક સમજતા જઈએ, વાંચતા જઈએ, અભ્યાસ કરીએ, ગ્રંથો જોઈએ, વડીલોને પૂછી લઈએ, એ રીતે. સંગીત તો આ રીતે તબલાની, હાર્મોનિયમની પરંપરા, એક તારાની પરંપરા, આ બધું તો આમનું. અને મને હજી તબલા આવડે છે, બહુ પદ્ધતિસર, ક્લાસિકલ બેઝ ઉપર નહીં, પણ કોઈ પણ ભજનિક ગાતો હોય કે કોઈ બીજું ગાતો હોય તો હું એને, કોઈ ન હોય તો હું એનો પ્રોગ્રામ ફેલ ન થવા દઉં. એટલે આ રીતે. અને પહેલા મેં કથા સંગીતમાં કરી નથી. સંગીતની કથા બહુ મોડે શરૂ થઈ. હું તો પહેલા એમનું જ બોલતો હતો, 8-8 કલાક બોલતો હતો અને ગાતો હતો વગર વાજિંત્રો ગાઈને. અને ઘણો મારો શ્રોતા વર્ગ એવો છે કે જે અત્યારે આ કથા કરતા એ કથાને પસંદ કરે છે, કે અમને એ કથા બહુ ગમે છે, તમે એમનેમ જે બોલતા, એવો એક પણ વર્ગ છે. પણ પછી ધીરે ધીરે આમ ગાવાના શોખને લીધે સંગીત. પણ પહેલાં તો મારી સાથે ઢોલક વગાડતો એક છોકરો જોડિયાનો, પછી મોરબી ગયો, એ જોડિયા ગીતા વિદ્યાલયના વિનુભાઈ ચંદારાણા છે, હાર્મોનિયમ વગાડતા. પછી ધીરે ધીરે આ રીતે. અને પાછું હું જોઈ રહ્યો છું કે હજી હવે પાછું એ તત્વ થોડુંક ઓછું થતું જાય છે. થોડું ઘણું આવે, જરૂર ગાવાની મોજ આવે તો ગાઈ લઈએ, પણ વચ્ચે એ વધારે આવતું હતું, એ પાછું સહજ ઓછું થાય છે જેટલું. પણ સંગીતમાં આ રીતની રુચિ. એક પ્રસાદી બને બાપુ આપજે આની અંદર. ઉત્તર દિશી સુંદર ગિરિની
દિશી સુંદર ગિરી નીલા તહાર કાગ ભુસુંડી સુશીલા તહાર કાગ ભુસુંડી સુશીલા ઉત્તર દિશી સુંદર ગિરી નીલા રામ ભગતિ પથ પરમ પ્રવીણા રામ ભગતિ પથ પરમ પ્રવીણા જ્ઞાની ગુણગૃહ બહુકાલીના જ્ઞાની ગુણગૃહ બહુકાલીના ઉત્તર દિશી સુંદર ગિરી નીલા સુંદર ગિરી નીલા સુંદર ગિરી નીલા. આ રાગ કોઈ ક્લાસિકલ પરંપરાનો રાગ નથી, પણ અમે હમણાં ભુસુંડી સરોવર ગયા. મારો દીકરો અમારા ગાય છે કીર્તિ જોડિયાવાળો, એ બે છોકરાઓને એમ થયું અમે ક્યારેક ક્યારેક સંગીતના એક સારા વાદક વાયોલિન વાદક તમારા આકાશવાણીમાં રહ્યા, અનિલ ગાંધર્વા. એ બહુ વર્ષો સુધી એને આકાશવાણીમાં રહ્યા. એ હવે અમારી સાથે વગાડે એટલે એના પાસેથી અમને ઘણું જાણવાનું મળે. એ પાછા તર્જ પણ બનાવે. હા, એટલે એમને મેં શ્રીરંગમની કથામાં કહ્યું, કથા ગાતા ગાતા જ મને વિચાર આવ્યો કે આપણે એક રાગ કાવેરી ઉભો કરો. કાવેરી નદીને કિનારે છે એક વહેતો રાગ, એક ગતિશીલ રાગ. પછી એને બે ત્રણ રાગનું મિશ્રણ કરી દરબારી, ભૈરવી અને માલકોશ, ત્રણ રાગને ભેગા કરીને એનું નામ આપ્યું રાગ કાવેરી. એ અમે ગાઈ. હવે મને એક દિવસ અહીં ભુસુંડી સરોવરમાં વિચાર આવ્યો કે આ ભુસુંડી સરોવર આટલી ઊંચી કથા, ઊંચાઈ ઉપર કથા, અને ત્યાં કંઈક નવો રાગ આપણે આપણી રીતે કરવો જોઈએ. પણ એ હું ભૂલી ગયો. પછી અમારે અનિલભાઈની તબિયત જરા બરાબર નહીં, તો ચોથે દિવસે એને એ ઉતરી ગયા કે મને નથી બરાબર તબિયત રહેતી, તો હું જાઉં. મેં કહ્યું સારું. છેલ્લે દિવસે મારા છોકરાઓને એમ થયું કે માનસરોવર જો કથા હોય તો ત્યાં તો હંસ હોય, અને ત્યાં તો હંસનો ધ્વનિ હોય. શાસ્ત્રીય રાગમાં એક હંસ ધ્વનિ રાગ છે. તો આપણે અહીંયા કાગદ ધ્વનિ રાગ ઉત્પન્ન કરીએ. આ કાગ ભુસુંડીનું સ્થાન છે, કાગદ ધ્વનિ રાગ. પછી એમાં પહાડી અને હંસ ધ્વનિ મિશ્રિત કરી અને કાગદ ધ્વનિ રાગ ઉભો કર્યો, જે મેં હમણાં ગાયો. પહાડી પ્રદેશ હતો એટલે પહાડી અને માનસરોવરનું સ્મરણ એટલે હંસ, હંસ ધ્વનિ અને પહાડીનું મિશ્રણ કરીને આ છોકરાઓએ કરેલું. મને તો પછી 2-4 વખત ગાયું ત્યારે માંડ માંડ બેઠો. પછી બાપુ હિમાલયમાંથી પાછા તલગાજરડા આવી જઈએ દાદા પાસે. પ્રશ્ન એ થાય છે કે પછી તો અત્યારે તો આપ કહી શકો વિચાર કરીને કે આપને પસંદ કર્યા દાદાએ કે આપનો અમળકો અંદરથી માણસ માટે? દાદાએ મને પસંદ કર્યો અને એ મારું પરમ સૌભાગ્ય. કારણ કે દાદાજીના પોતાના 3 દીકરાઓ, બે ભાઈઓ, એમાંથી કોઈને એને પસંદ ન કર્યો. 3 દીકરાઓમાંથી આ રીતે આપવામાં પસંદ ન કર્યો. એટલું જ નહીં, મારી સાથે અમારા કુટુંબના 2-3 ભાઈઓ, એક ત્રિકમદાસભાઈ હરિયાણી, એક જગનદાસભાઈ હરિયાણી, એક ત્રીજા, એ પણ ભણવા બેસતા. એ પણ કહે કે અમે રામાયણ શીખીએ, ચોપાઈઓ શીખીએ. પણ એ
એક બે દિવસ રહ્યા જતા રહ્યા એ ના કોઈ બેસી શક્યા. નિત્ય. અને હું જ એટલે મને એમ લાગે છે કે એ જેને પસંદ કરે છે એ જ પાત્ર બને. એટલે એની જ કૃપા, એની જ પસંદગી. અને લંકાકાંડ સુધી મને ભણાવ્યો એમણે. એક એક ચોપાઈ મહાત્માથી લઈને લંકાકાંડ, રાવણ મર્યો ત્યાં સુધી હું એની પાસે ભણ્યો. પછી એનું શરીર અસ્વસ્થ થયું, પછી બોલી શકતા નહોતા, બહુ બેસી શકતા નહોતા. પછી એની કૃપાથી એમનો સ્વાધ્યાય ચાલતો રહ્યો. એ કેવી પદ્ધતિ હતી દાદાજીની આપને? હા, એ મારા ઘરે જે ગામડાનું એ ઘર હતું, હજી એમને સાચવી રાખ્યું છે. ખાલી હવે સિમેન્ટનું ની રીતે ઉપર વિલાયતી નળિયા નાખે, બાકી એમને રાખી મૂક્યું છે. એ જ્યાં જગ્યા છે દાદાજી ત્યાં બેસતા, પૂજા ત્યાં કરતા, જમતા ત્યાં, એની થાળી અમે ત્યાં આપતા, એ જગ્યાએ બેસતા. એ ત્યાં એને બેસવાની ટેવ હતી. આપણે ગામડામાં પેલી ભેટ બાંધે, પાછળથી ભેટ બાંધીને બેસતા આ રીતે. હવે એ આ રીતે બેઠા છે, માની લો મારે આ બાજુ બેસવાનું નીચે, અને પેલી રામાયણ રાખવાની જે આપણી પેલી રાખતા હતા પીઠિકા ઘોડી, એમાં વેંકટેશ પ્રેસનું જે રામાયણ, ખેમરાજ કે એવું કંઈક પ્રેસનું એક રામાયણ બહુ જૂનો છપાય, લાલ અક્ષર અને કાળા અક્ષર, જેમાં ક્ષેપકો પણ હતા. અને લવકુશ કાંડ પણ તુલસીના નામે અંદર હતું. એ જે રામાયણ હતું, કે રામાયણમાં કોઈ પુરાણનો સંદર્ભ આવે તો એની કથા પછી આખી લખી હોય કે કઈ પુરાણની કથા તરફ આ શબ્દ છે, એવો એક ગ્રંથ એ રાખવામાં આવતો. અને જ્યારે મોર્નિંગ સ્કૂલ હોય તો સાંજના ભણવાનું રામાયણ, કારણ કે મારે રોજ પગે ચાલીને અહીં આવવું પડતું રોજ મારે. ત્યારે એ રીતે, અને એક એક પંક્તિ લેવાની, એનો એક એક શબ્દનો અર્થ, પછી સમગ્ર પંક્તિનો અર્થ, પછી દાદાને જે સૂજ્યું હોય એનો ભાવાર્થ કે એનો તત્વનો અર્થ. એ મને કહેતા એક દ્રષ્ટાંત ખાલી કે બેટા રામાયણમાં જ્યાં યુદ્ધ શબ્દ આવે, જ્યાં લડાઈ શબ્દ આવે, સંઘર્ષ શબ્દ આવે અને સંગ્રામ શબ્દ આવે, ત્યાં ફરક સમજવો. એ બધા શબ્દો હોય એ કઈ ખાલી પ્રાસ મેળવવા માટે, કવિતાની કડીઓ સરખી કરવા માટે શબ્દો નથી. એ શબ્દો ઉતર્યા છે. એટલે એવા શબ્દોના મર્મો પણ કહેતા કે સંભુકિન સંગ્રામ અપારા. શંકર કોઈની સાથે કરશે ત્યારે યુદ્ધ નહીં કરે, લડાઈ નહીં કરે, એ સંગ્રામ જ કરશે. એટલે એમ થાય કે સંગ્રામ કરે અને શું ફરક પડે, આમાં કઈ જુદી રીત. ત્યારે કહેતા કે જે પ્રવૃત્તિમાં રામ સાથે હોય અને છતાં યુદ્ધ જેવું દેખાતું હોય એનું નામ સંગ્રામ છે. રામનો સંગ લઈને જે લડે એ સંગ્રામ છે. ધર્મનો સંગ લઈને જે લડે, નીતિનો સંગ લઈને જે લડે, લોક મંગલ કરવાની ભાવના જે લડે, એને જેમ ગીતા ધર્મ ક્ષેત્ર કદાચ કહેતું હશે એમ. એટલે આમાં પછી એને લાગ્યા એવા શબ્દોના અર્થ. પછી કહેતા કે કોઈ પણ પ્રસંગનું બીજ એના પ્રારંભની પંક્તિમાં હોય છે, એ કથાકારે ધ્યાન રાખવાનું. અને એવામાંથી જ આખો ડેવલપ થયો હોય છે પ્રસંગ. એ બીજ નહીં સચવાય તો પ્રસંગનું તરુ, પ્રસંગની શાખાઓ, એને ફૂલ નહીં આવે, ફળની રસ તો આવશે જ નહીં. એવી રીતે રામાયણ બને. એટલે એક એક પંક્તિ સમજાય, નિયમ એ રીતે કે એક પંક્તિ બરાબર સમજાય ત્યારે જ બીજી પંક્તિ ઉપર જવાનું. ત્યાં સુધી 1 કલાક લગભગ, 1 કલાકમાં ન થયું તો એ દિવસે સ્વાધ્યાય બંધ રહે. અને લગભગ એવો આગ્રહ એનો ખરો કે જેટલી પંક્તિ મને શીખવે એ મારે બીજા દિવસે એને કંઠસ્થ કહેવી પડે, એવું ખરું, એવો આગ્રહ. અને આ સ્વાધ્યાય નિયમિત ચાલે, રોજ સિવાય કે ક્યારેક પોતે બહાર ગામ ગયો ત્યારે બંધ રહે, બાકી નિત્ય ચાલે. હવે જ્યાં બાપુ એક પ્રશ્ન આ સંદર્ભમાં જ ઉદ્ભવ્યો કે સંગીત શિક્ષણ છે એમાં પણ એક સતત અભ્યાસ માંગી લે, કે શાસ્ત્રીય અભ્યાસ. પણ જે ગાયકનું ખરું કૌશલ છે અને જે ખરી એની વશેકાય છે એ એનું ઉપજનું અંગ છે. એ કશું પોતે એમાં ઉમેરી આપે અને જે બિલકુલ આગવું પોતાનું હોય. તો
એ સંદર્ભમાં વધારે રસ પડે કે આપે તો પરંપરા પાસેથી પણ ગ્રહણ કર્યું, આપણા દાદાજી પાસેથી, પણ જે આપણું પોતિકું ઉમેર્યું કે જેને સંગીતની ભાષામાં આપણે ઉપજનું અંગ કહીએ, અને મને લાગે છે મજા કદાચ એની છે. એ તો સ્વાભાવિક છે કે જેમાં આપણી રુચિ હોય એને આપણે ગુનગુનાવતા હોય, એમાં કંઈક આપણું થોડુંક પછી એની મેળાએ આવતું જાય છે. જેમ જેમ માણસ અભ્યાસ કરતો જાય, રિયાઝ કરતો જાય, એટલે થોડુંક, કારણ કે સંગીતમાં કે જેને આવી રુચિ છે એને બધાનો અનુભવ લગભગ આવો હશે, જે મને તો છે. એ તમે કોઈ સારી વસ્તુ સાંભળો, કદાચ એ વખતે તમારા મગજમાં તમારું માથું હલાવી દે, તો પછી કદાચ 8 કલાક પછી કે 2 દિવસ પછી પાછી એ શરૂ થાય કે જાણે કોઈ ટેપ રિવાઇન્ડ કરીને પાછી અનુરણન, અને એ જ રીતે આપણા માણસમાં ઘૂમે. અને પછી એ વસ્તુ જેમ થાળ પીરસાય તો એ પીરસી તો દીધું પહેલા, પણ ખાવાની પદ્ધતિ પોતાની આગવી હોય છે. કોઈ ઉપોદનથી સુરભીથી શરૂ કરે, તો કોઈ લાડવાથી શરૂ કરે, કે કોઈની ખાવાની પદ્ધતિ એમ કોઈ આપણને આ પીરસી દે, એમાં જેટલો એ માણસ ઊંડો ઉતરે એટલું પોતીકું થોડુંક પોતાનું, એટલે મૂળ ઉપર નવા ફૂલ તો ખીલે જ, એવું બની શકે. અને હું જરા સાદી રીતે કહેતો હોઉં છું કે આપણે અનેક કલાકારો પાસે ચોપાઈ સાંભળીએ છીએ વિવિધ સ્વર રચનાઓમાં, અને બધી આનંદદાયી હોય, પણ બાપુ જ્યારે પાઠ કરતા હોય છે મૌખિક, ત્યારે એમાં એક સૌરાષ્ટ્રની બુલંદીનું તત્વ જે બીજે સુલભ નથી, અને આ રણકો આ બુલંદી સાથે પણ પેલું માધુર્ય કે પેલી સૂક્ષ્મતા એની ઉપેક્ષા થતી નથી. એટલે આ હું અમારી ભાષામાં કહું છું કે એમને સાંભળીએ છીએ, એમના કંઠે ચોપાઈ સાંભળે ત્યારે આ જુદું કંઈક અનુભવાય છે. એટલે મારો જે સવાલ છે ઇન્ટરપ્રિટેશનનો બી છે કે જે રીતે ઇન્ટરપ્રિટ કરે છે બાપુ, તો એમાં પણ એમનું પોતાનું એક આગવું વધકું એમના અભ્યાસના આધારે અને પોતાનું એક સ્વતંત્ર ચિંતન મને દરેક વખતે નવું આવે છે. તુલસીદાસજીની એક પંક્તિ છે કે બધું થતું હોય છે તો અનુગ્રહ અને કૃપાથી, પણ એ પણ એની એક કૃપા હોય છે કે ગુપ્ત પ્રગટ જહાં જો જેહી ખાનિક. આ બધી ખાણો ક્યાંક ગુપ્ત છે ક્યાંક પ્રગટ છે, એમ ગુરુ કૃપાથી, ભગવત કૃપાથી એ ગુપ્ત અને પ્રગટ બધું પછી ખુલતું જાય, થોડુંક ખુલતું જાય. તો એ રીતે દાદાજી, આ ઘટના બની જ્યાં આપણે શરૂ કર્યો સ્વાધ્યાય, અત્યારે તો આખા વિશ્વમાં એના ફળ, આ બીજ જ્યાં રોપાયું, જ્યાં આવી મહાન વિભૂતિઓ પ્રગટ થઈ, એ સમયે એ ગામનું તલગાજરનું વાતાવરણ કેવું હતું? શું બધા ક્યાં હતા? એ વખતે એક તો જે ગામડાનું આટલા વર્ષો પહેલા જે મારા પહેલામાં જે ભોળપણની માત્રા ઘણી વધારે. આજે જે ગામડાઓ ગુમાવ્યું હોય તો ભોળપણ, નિર્દોષતા ગુમાવે, એ વાતાવરણ ઘણું વધારે. પછી ગોપાલન, ખેતી, ગોપાલન, ખેતી, ઉદ્યોગ તો કઈ હતું નહીં, કોઈ નોકરી નહોતી, કઈ નહોતી, એ વાતાવરણ. સહજ ગ્રામ્ય જીવન પુરુષાર્થની સાથે શ્રદ્ધા ઉપર બહુ ચાલતું હોય, એ પક્ષ પણ ઘણો બળવાન, કે વરસાદ આવે તો ઠીક છે, નહીં તો પ્રભુની ઈચ્છા આમ છે, એ પક્ષ પણ ઘણો. એટલે બહુ જ એ બધા પ્રસંગો યાદ કરું તો મને ગ્રામ્ય વિકાસ, આપણો પોતાનો વિકાસ, એ બધો જે જગત આખાનો વિકાસ એ જોઈએ ત્યારે હૃદયથી કહેવું જોઈએ કે એ જીવન કંઈક જુદું જ હતું. કંઈક અમે પોતે ગાયો રાખતા ઘરમાં, 2 ગાયો, એટલે ગાયોને દોહવાનું જોઈને ગાયને ધણમાં મૂકવા જવી અને લેવા આવવા સુધી, અને માની સાથે ઘાસ ખેતરમાં કાપવા જાય ત્યારે એની સાથે જવાનું, ત્યાં સુધી માને ઘાસડી ચડાવવાની, ત્યાં સુધી એ વખતે પેલી મગની શીંગો ખાવાની, ત્યાં સુધીનું આ બધું જ ગ્રામ્ય જીવન. અને હજી જ એ મારું લૂંટાઈ ન જાય, એ ક્યાંય મારું છીનવાઈ ન જાય, એ સંપદા એમ ન રહે. એટલે હજી પણ મારા ગામમાં
કોઈ સિંગની ઘાસડી લઈને અત્યારે નીકળે તો એ મને જોઈને એને ખબર છે કે બાપુને ભાવે છે, એટલે પોતાની બાંધેલા પાથરામાંથી મને કોઈ પણ બેન ઘૂંટો કાઢ્યો હોય તો એ સિંગ આપશે કે બગડી આપશે, અને એ એની જ રૂબરૂમાં ફોલીને ખાવાનો જે આનંદ આવે છે. શિક્ષક તરીકે કેટલા વર્ષ કામ કર્યું આપે? 66 થી 76 સુધી, 77 સુધી. અચ્છા, ત્યારે તાલીમ પહેલા લેવાની હતી પછી શિક્ષક થવાનું? હા, પહેલા તાલીમ લેવાની. અચ્છા, હું મેટ્રિક પાસ થયો 3 પ્રયાસે SSC નો, લગભગ એક તપ 12 વર્ષ. હા હા, એ રીતે. ત્યારે કંઈક રમૂજી પ્રસંગો બનતા કે શિક્ષકની નોકરી હોય અને પછી આપ કથા કરતા હો ને પેલી નોકરી પણ હોય તો બે જગ્યાએ હાજર રહેતા હતા. લોકો તો ગમે તે રીતે લોકો એવું બધું કરી દેતા, પણ મારે બહુ સ્પષ્ટ કરવું પડતું કે ત્યારે શું હતી કે કથા તો બહુ નજીક થતી ને, કઈ દૂર તો આપણો પરિચય કોને હોય, અને નજીક થતી. એટલે હું અહીંયા નોકરી કરું, પછી સવારે 9 થી 12 કથા હોય તો એને બદલે મારે સ્કૂલે હાજર થવાનું હોય ત્યારે 8 થી 11 કરું. પછી એ લોકો ટેક્સી મને કરી આપે, એટલે હું અહીંયા ભલે 2 કલાક મોડો, પછી 12 વાગે સ્કૂલ શરૂ થાય, 1.5 કલાકનું પેલું હોય, આવી 1-8 કલાક હાજરી આપી, સહી કરી, હાજર થઈ, અને પછી પાછો 3 વાગ્યાને બદલે 4 વાગે કથા કરું તે દિવસે, જે તે સ્થળે પહોંચી જાઉં. એટલે આમ થતું, પણ લોકો એમ માને કે બાપુ તો સ્કૂલમાં હાજર હતા નહીં. એક જગ્યાએ મારે એવું થયેલું, હું આમ જામનગર બાજુના એક ગામમાં કથા, ત્યારે શરૂમાં કેસેટોની કથાઓ બહુ શરૂ થઈ ગયેલી કે મને પોતે ન મેળવી શકે, પછી મારી કેસેટોની કથા કરવા માંડી. રીતસરની રામપારાય, વ્યાસપીઠ, ગ્રંથ બધા બિરાજે, હનુમાનજી હોય, મારોય ફોટો મૂકે, અને 9 દિવસની બંને સમય રીતસર પછી રામાયણની જે આરતી ઉતરે અને કેસેટ ઉપર આખું ગામ કથા સાંભળતો હોય. ક્યારેક શું થાય કે કોઈ હું કથા કરીને નીકળ્યો અને બાજુના ગામમાં કોઈ રસ્તામાં પડતું ગામમાં કેસેટ પારાયણ હોય, તો એ લોકો ઈચ્છે કે અહીંથી નીકળો છો 9 દિવસથી તમારી કેસેટ ઉપર કથા તમે, તો મને એમ થાય કે આ આટલી શ્રદ્ધા એ લોકો તો હું થતો જ. એટલે એક જગ્યાએ પૂર્ણાહુતિ હતી, ત્યાં અહીંયા મારી પૂર્ણાહુતિ, એને ખબર નહીં કે કથાની પૂર્ણાહુતિ, ત્યાં ગયો, એટલે એની પૂર્ણાહુતિમાં હાજરી આપીનું તો બીજા દિવસથી એમ શરૂ થઈ ગયું કે બાપુ તો ક્યાં હતા, કેસેટ કથા હતી પણ પૂર્ણાહુતિમાં સાક્ષાત હાજર હતા. બાકી તો સીધી વાત છે કે આ રીતે પહોંચી શકાતું હતું, સમયમાં થોડો ઘણો ફેરફાર કરીને. એટલે મૂળ વાત એ છે કે જે અગવડ વેઠતા હતા જી, શાળામાં પણ હાજરી રહે એ માટે જે અગવડ વેઠતા હતા એનો મહિમા છે.